સજનો, ભગવાને જીભ આપી છે ત્યારે ભગવાનનું નામ લઈ લેજો. આંખ આપી છે તો ઠાકોરજીના દર્શન કરજો. કાન આપ્યા છે તો પરમાત્માની કથા સાંભળજો. આ પગ આપ્યા છે તો ઠાકોરજીની યાત્રા કરજો. હાથ આપ્યા છે તો ભગવાન માટે ક્યારેક ફૂલની માળા ભરજો. આનથી ક્યારેક કોઈ ફૂલને તોડી ઠાકોરજીના ચરણમાં પધરાવજો. ક્યારેક પ્રભુએ હાથ આપ્યા છે, આ શરીર ભગવાને આપ્યું છે શું કામ? પણ આપણે બધું જ એવી જગ્યાએ એનો ઉપયોગ કર્યો કે કઈ કામ ન આવ્યું ભગવાનના કામમાં. આંખ આપી છે તને દર્શન કરવા, પણ ટીવી સિરિયલમાં બધું ખોયું. મોંઘું જીવન વાતું વાતુમાં ખોયું. જીભ આપી છે તને હરિગુણ ગાવા. આ જીભ ભગવાને આપણને પરમાત્માના ગુણાનું વાદ ગાવા આપી છે. પણ આપણે તો પારકી પંચાયતમાં બધું જ ખોયું. મોંઘું જીવન વાતું વાત. કોઈ પણ કામ કરો એની અંદર દ્વેષ ન રાખો. દક્ષ પ્રજાપતિએ કર્યો યજ્ઞ, બોલાવ્યા વેદ મંત્ર, પણ ભીતરની ભાવના સારી નહોતી તો શું થયું? યજ્ઞ જેવું યજ્ઞ કામ કર્યું તો અહિત તો એનું જ થયું. જે માણસ યજ્ઞ કરે એનું સારું થાય, પણ આનું ખરાબ કેમ થયું? એની ભાવના સારી નહોતી. જ્યારે તમે કોઈ પણ સત્કર્મ કરશો પણ એમાં તમારી ભાવના સારી નહીં હોય તો એ સત્કર્મ તમારું ખરાબ કર્યા વગર નહીં રહે. આ સંસારમાં તમે યજ્ઞાદિ કર્મ કરો, ગમે તેટલું સત્કર્મ કરશો, પણ તમારી ભાવના સારી નહીં હોય તો આજ નહીં તો કાલ, કાલ નહીં તો પછીના દિવસમાં ઠાકોરજી તમને ફળ આપ્યા વગર નહીં રહેવાલા ભક્તજનો. પરમાત્મા તમારી ભાવના જોવે છે.